ઉપકાર આયા અને કરણ પ્રભુના ચરણોમાં પડી ગયો. પ્રભુ એકવાર બીજો મને અવતાર મનુષ્યનો આપો કે હું અન્નનું દાન કરી શકું. અને સાહેબ બીજો અવતાર કાઠિયાવાડની માલિકોર બેલખા ગામ છે, સંગાવતી રાણી શીટ સગાળી સાહેબ અવતાર લીધો તો સાહેબ. સૂર્યનારાયણનું પ્રથમ કિરણ ઉગે શેઠ સગાળ્યા 32 જાતના ભોજન માણસોને પીરી નાખે. પણ એને એક એવું વ્રત લીધું હતું કે કોઈ પણ સાધુને જમાડ્યા સિવાય જવું નહીં સાહેબ. હા, એ કેલૈયો અને બંને ચંગાવતી રાણી બંને એવું હતું કે કોઈને સાધુડાને જમાડ્યા સિવાય જવું નહીં સાહેબ. અને એક દિવસ સાહેબ બન્યું એવું દાન કરવા ગયો સાહેબ. ઇન્દ્ર આને ડોલવા લાગ્યું, આ વિષ્ણુનું વૈકુંઠ ડોલવા લાગ્યું કે આ મોટો કોણ દાનવીર છે હે કે લોકો આપણને ભૂલી જશે, આની પરીક્ષા કરવી પડે. અને વિષ્ણુ પોતે સાહેબ બેલખા ગામની પાદરમાં આવીને બેઠો. શરીરની માલિકો રક્તપીત છે, પાસે કોઈ જાય નહીં, ભોળો ગંધાય. પણ એક માણસ સાહેબ પાસેથી ગુજરી ગયો કે શું છે કે જમવું છે. અરે કે જમવું હોય તો હાલો ત્યાં શેઠ સગાળી સાડી ડેલીએ 32 જાતના ભોજન પીરસી દે છે સાહેબ. અને ધીમા ડગ મારતા સાહેબ શેઠ સગાળ સાડી ડેલીએ સાડી ગયો કે શું છે જમવું છે. ત્યાં તો 32 જાતના ભોજન પીરસી દીધા. જોગીડો કે આ નહીં હે કે મારે આ નથી જમવું, મારે તો કે માટી ખાવી છે, મોજ ખાવું છે. સાહેબ વાણિયાનો દીકરો કસાઈ ખાને જઈ માટી લાવી બનાવીને જોગીડે જમવા માટે દીધું. જોગીડો કે આ નહીં હે કે આ નહીં, મારે તો કે માણસનું માંસ ખાવું છે સાહેબ. શેઠ સગાળી શકે હું કપાઈ જાઉં. સંગાવતી રાણી કે હું કપાઈ જાઉં, જોગી તને જમાડું પણ આજે તને ભૂખ્યો ના જવા દઉં. જોગીડો કે તમે બહેને તો ગરડા થઈ ગયા અને તમારું મોસ મારાથી ચવાય નહીં, મારે તો નાના કુબડા બાળકનું મોસ ખાવું છે સાહેબ. દશરથભાઈ હે મારે કે નાના કુબડા બાળકનું માંસ ખાવું છે. અમારો એકનો એક દીકરો છે લઈ હશે સ્કૂલમાં ભણવા ગયો છે, ઈને લાવી એના ટકડા કરી જોગી તને જમાડું પણ આજે તને ભૂખ્યો ના જવા દઉં. કેલૈયાને બોલાવવા માટે સ્કૂલમાં છોકરાઓને મોકલ્યા કે કેલૈયા ઘરે ના જાતો. કે શું કામ? કે કોઈક જોગી આવે છે અને તારા મા બાપ તારા ટકડા કરી એ જોગીને જમાડવાના છે. પણ આપણા દીકરાઓને સાહેબ જેવા સંસ્કાર આલ્યા હોય ને એ જ આગળ આવે. કેલૈયો કે ભાગું તો કે મારી ભૂમિકા લાગે હે કે ભાગું તો મારી ભૂમિકા લાગે. બેરા મને માજાને મૂકીને કેલૈયો સતના ચૂકે સાહેબ. અને ઘરે આવ્યો કેલૈયો સાહેબ. પિતા બોલે એના પહેલા તો કેલૈયાએ કીધું પિતાજી મારો ડસકોને જમાડી દો આ જોગીડાને સાહેબ. હા, સંગાવતી રાણી સાહેબ ઘરમાંથી કુમકુમ કંકાવટી લાવી કેલૈયાનો કુમકુમનો ચાંદલો કર્યો. શેઠ સગાળી આ ઘરમાં તલવાર પડી હાથમાં લીધી. ઘરની માલિકો કેલૈયાને ઊભો રાખી અને તલવાર ને એક ઝાડકે ધરતી માથું નોખું કરી દીધું. અને ઈ બેઠો બેઠો ઈ જોગીડો જોઈ રહ્યો છે સાહેબ. ત્રણ ભુવનોનો નાચ ઈ બેઠો બેઠો જોવે છે બાપ. કારણ કે પરીક્ષા સતની થાય, જૂઠીની નથી થતી સાહેબ. અને ત્યાં જડના કટકા કરીને જોગીને જમવા માટે દીધું. જોગીડો કે આ મળમૂત્ર વાળું મારે નથી જમવું હે. એનું નોખું પડેલું મસ્તક એની માં સંગાવતી હાથમાં લે અને ખાંડણિયાની માલિકો મેલે હાબલ્યું મારી અને એના કૂચા થાય ઈ મારી જમવા છે સાહેબ. પણ સાહેબ કેરી માં હોય કે મોઢે બોલું માં અને મને હાચે નાણ પણ હાબરે અને મોઢે કેરી માયા મને કડવી લાગે કાગડા હે સાહેબ. માં એમ કહેવાય કે સપ્ત નદીઓ પ્રવાહ કર્યો હોય એવા ડબ આવડા પડ્યા માની આંખમાંથી સાહેબ. અને આમ કહીને આમ ખાંડણીયા માલિક કરો હાબેલું મારે તો જોગડો કે રેવા દે દુઃખ થતું હોય તો રેવા દે અને આમે રેવા દે. કારણ કે તું વાંજડી થઈ ગઈ અને વાજિયાના ઘરનું અમે જોગી જમીએ નહીં સાહેબ. કે તારો એક દીકરો હતો એ કટકા તે કરી દીધા અને મેં વાજિયાના ઘરનું જોગી જમીએ નહીં સાહેબ. સંગાવતી રાણી બોલી કે જોગી સાંભળ, 5-6 માસનો ગર્ભ મારા પેટમાં છે, ઈ કાઢીને તને જમાડું પણ આજે તને મારા આગળથી ભૂખો ન જવા દઉં સાહેબ. સંગાવતી રાણી હાથમાં કટાર લીધી
આમ કરીને આમ મારે તો જોગીએ ચતુર રૂપ ધારણ કરી લીધું કે માગ માગ ચંગાવતી રાણી જી માગે ઈ આપું, આ પરીક્ષામાં તો પાસ. અને ચંગાવતી રાણી સાહેબ એટલું બોલી હતી કે તારી પાસે હું શું માંગુ? કે તારી પાસે હું શું માંગુ? તું જ મારી પાસે માગવા આવ્યો છે. પણ માગું એટલું કે હા મેં કળિયુગ આવે છે, મારી પરીક્ષા લીધી ને સાહેબ એવી કોઈની લેતો નહીં, નહીં તો તને પૂજવા વાળો નહીં મળે. અને આગળની દોડી સાહેબ ચંગાવતી રાણીએ કેવું હાલરડું ગાયું છે. આ હાલરડું સ્ટેજની બાળકો સાહેબ બાપ લુખું ન ગવાય, ફૂલ ને તો ફૂલની ફાકડી સાહેબ વરસતા રહેજો બાપ. હે મેં તો હે માર્યો છે કળાયાલ એ મોર કોર કે લૈયા જે લૈયા રે તુને હે ઘણી કમા